સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. બીજું કાંઈ શોધમાં શાણા ખરા સત પુરુષને શોધી ચરણ કમળમાં બધા ભાવ સમર્પી પામી લે બોધિ. પછી જો મોક્ષ ના પામે અમારે આપવો એવું ઉતાર્યો માન જેવી મો કયું છે જ્ઞાનીએ કેવું. ઉતાર્યો માન જેવી મો કયું છે જ્ઞાનીએ કેવું. આટલું કરતા જો મોક્ષ ન મળે, કૃપાદેવ કહે છે તો મારી પાસેથી લેજે. આપણે ક્યાં લેવા જાય એની પાસે? એ તો વયા ગયા. મળે છે, આટલું કરતા મોક્ષ મળે છે. જ્ઞાનની આજ્ઞાનો આરાધક અંતર્મુખમાં કેવળ જ્ઞાન પામે. વાર ક્યાં? 522માં પત્રમાં કૃપાદેવ કહ્યું છે કે સત્પુરુષ મળે પછી આત્મજ્ઞાન દુર્લભ નથી કાંઈ. એટલે અનંત કાળથી આ જોઈને સત્પુરુષ મળ્યા નથી. મળ્યા છે, આ ઓળખ્યો નથી. ઓળખવાનો પ્રયત્ન કર્યો છે પણ આજ્ઞામાં રહ્યો નથી. જો આજ્ઞામાં રહ્યો હોત તો અત્યારે હોત જ નહીં. અહીંયા વચનામૃત 631 વવાણિયાથી આ પત્ર લખ્યો છે કૃપાળુદેવે. શ્રાવણ વદ 14 સોમ સંવત 1951. પ્રથમ પદમાં એમ કહ્યું છે કે હે મુમુક્ષુ, એક આત્માને જાણતા સમસ્ત લોકાલોકને જાણીશ, અને સર્વ જાણવાનું ફળ પણ એક આત્મપ્રાપ્તિ છે. આ વચનામૃતના 1000માંથી 600 જેટલા પત્રો બ્રહ્મચારીજીએ અર્થ કરેલા છે. એક એક પત્રના આખી આત્મસિદ્ધિનું વિવેચન કરેલું છે. આખી મોક્ષમાળાનું વિવેચન કરેલું છે. મોક્ષમાળા શીખ્યા ક્યાંથી? લખે છે આજે સાંજે 5:30 વાગે પ્રભુશ્રીજી પાસેથી મોક્ષમાળાનો અભ્યાસ શરૂ થયો. તો પ્રભુશ્રીજી ક્યાંથી શીખ્યા? કૃપાલદેવ પાસેથી. તો કૃપાલદેવ ક્યાંથી શીખ્યા? ભગવાન મહાવીર પાસે જ લઈને આવ્યા છે. એટલે કહ્યું એણે કે મૂળ માર્ગ સાંભળો જીવનો. હવે ઓરિજિનલ વસ્તુ મળે છે, હજી જીવ દાફળિયા મારે છે બધી. એટલે આ પત્રમાં હમણાં આવશે કે આ વસ્તુ ઠેકાણે ઠેકાણે મળે એમ નથી. બધા ડુંગરા તોડીએ તો કંઈ માણેક ન નીકળે. બધા જંગલમાં ફરીએ તો કંઈ ચંદનના ઝાડ ન મળે. બધાના હાથીમાં માથા ઉપર કંઈ મૌક્તિક ન હોય રત્ન. શૈલે શૈલેને માણિક્યમ મૌક્તિકમ ન ગજે ગજે સાધવ નહીં સર્વત્ર ચંદનમ નહીં વને વને. બધે બાવળિયા જ હોય, ક્યાંક ચંદનનું ઝાડ હોય. એ પાત્ર જે હોય એ ઓળખી જાય. મુમુક્ષુના નેત્રો મહાત્માને ઓળખી જાય. નહીં તો વેશને માની લે, કોઈ ક્ષેવ પશ્ચિમને માની લે, હોશિયારી હોય. કોઈ જંગલમાં રહેતો એને માની લે, કોઈ લાંબી જટા હોય એને માની લે, કોઈ મુંડન કર્યું એને માની લે. શંકરાચાર્ય કહે છે જટિલો મુંડી લુચ્છિત કેશ, લાંબી જટા રાખી હોય તો મુંડો હોય. જટિલો મુંડી લુચ્છિત કેશ ખેંચી નાખ્યો એવા. ભગવા કપડાં પહેરે, સફેદ કપડાં પહેરે, કપડાં કાઢી જ નાખે સાવ. હોય પણ ન પણ હોય. પણ મુખ્ય તો શું? આત્મા જોવો જોઈએ. આત્મા જાણ્યો એણે સર્વ જાણ્યું. એટલે કૃપાલદેવ 631માં પત્રમાં કહ્યું છે કે આ ઠેકાણે ઠેકાણેથી મળે એમ નથી. અનંતકાળના પરિભ્રમણમાં એને સત્પુરુષ મળ્યા જ નથી, કાં તો હતા જ નહીં. હતા તો આ ઓળખ્યો નથી એટલે ન જ મળે, બરોબર ને? જૈનમાં તો એમ કે છે કે આ જીવ તીર્થંકરના સમોસણમાં જઈ આવ્યો છે. તીર્થંકર બોધ આપતા હતા, કેવળ જ્ઞાની બોધ આપતા હતા. ઓળખ્યો નહીં એને. એટલે હીરો ઘોગે જઈ અને ડેલી હાથ દઈને પાછો આવતો રહ્યો. તો ધર્મની બધી કરણી કરી તો સાધન બાર અનંત કયો તદ પી કછું હાથ હજુ ન પહેર્યો. પુણ્ય બંધાય વ્યવહારિક, છૂટવાનું કારણ ન થાય. કે હવે એવું પુણ્ય બાંધવું છે આપણે કે છૂટીએ ફરી આવવું જ ન પડે, અહીંયા જન્મવું જ ન પડે. જન્મે જ નહીં પછી મરવાની ક્યાં વાત આવે? અમર થઈ જાય ને. એટલે કૃપાળુદેવે જે પત્રો લખ્યા છે ને એના 600થી વધારે અર્થો આ બોધામૃત 2 વચનામૃત વિવેચન બ્રહ્મચારીએ અર્થ કર્યા છે.
631 વાત કરી કે કુપાલદેવે લખ્યું તેનો ભાવ એ છે કે એગમ જાણે તે સર્વ જાણે. આચરણ સૂત્રનું વાક્ય છે કે આત્મા જાણ્યો એને બધું જાણ્યું, અને આત્મા ન જાણ્યો તો બાકી બધું જાણ્યું. તો શિલ્પ કળા, કૌશલ્ય કળા, નાચગાન, ભારતનાટ્યમ, બોલતા આવડી ગયું, ગાતા આવડી ગયું, લખતા આવડી ગયું, નાચતા આવડી ગયું, આ બધી કળા છે. આત્માને એને કંઈ સંબંધ જ નથી. સા વિદ્યા યા વિમુક્ત એ, આ તો વિષ્ણુ પુરાણનો શ્લોક છે કે જે વિદ્યા એને છૂટવામાં કામ આવે આ કામની, તો બાકીનું બધું જાણે તો ફોક બધું. જબ જાનો નિજ રૂપ કો સબ જાનો, તબ જાનો સબ લોક, નહીં જાનો નિજ રૂપ કો તો જાણ્યો સબ ફોક. આત્મા જાણ્યો એને સર્વ જાણ્યું. એટલે વચનામૃતના પ્રથમ જ અહીંયા લખ્યું છે, જેણે આત્મા જાણ્યો તેને સર્વ જાણ્યું. નિર્ગ્રંથ પ્રવચનનું વાક્ય છે આગમનું. એટલે ધર્મની બધી કરણી કરવાની, જ્ઞાની પુરુષ કોઈ કરણી ના પાડતા જ નથી. આટલું મેળવણ નાખવાનું એમાં, છૂટવા માટે કરું છું, બંધાવવા માટે નહીં. મારે દેવલોકના પુણ્ય નથી બાંધવા, મારે નગરપતિ નથી થવું, મારે રાજાએ નથી થવું, મારે છૂટવું છે હવે. બાકી બધું જ્ઞાનીને એઠવાડો લાગે છે. આ સકળ જગત તે એઠવત અથવા સ્વપ્ન સમાન. પહેલાં હતું આ બધું, ભૂલી ગયો છે આ. પણ જ્ઞાનીને તો જાતિ સમાન જ્ઞાન છે. કુપાલદેવ તો 7મે વર્ષે જ થયેલું. દેખાય છે હાથમાં પડેલા આમળાની જેમ પૂર્વ ભાવ, કે પહેલાં આ બધું ખાધું છે, પહેલાં પીધું છે, ખાધું પીધું તારા જ કર્યું છે. પહેલાં બધું પૂર્વાનું પૂર્વી છે, એટલે પહેલાં કરેલું હોય એવું. નવું કાંઈ છે જ નહીં, અપૂર્વ કરે. હવે આ શું? આત્મા જાણે તો કામ થાય. તો આત્મા જણાય ક્યાંથી? એની વ્યાખ્યા જે છે અગમ અગોચર નિરંજન નિરાકાર. તો કેવી રીતે જણાય? એટલે જેણે આત્મા જાણ્યો છે એની આજ્ઞામાં રહેવું પડે. એટલે એક સત્પુરુષને શોધીને તેના ચરણ કમળમાં સર્વભવ અર્પણ કરી વર્તો જા. પછી જો મોક્ષ ન મળે તો મારી પાસેથી લેજે. મળે જ કે પછી મારી પાસે આવવાની જરૂર નહીં પડે તારે. આટલું કરતા જો ન મળે તો આવજે. આવવાની કહેવાય એને પૂર્ણ પ્રતીતિ છે, અનુભવ છે. એ રસ્તે જ તરેલા. એટલે કે છે કે એગમ જાણે તે સર્વ જાણે. આત્મામાં અનંત શક્તિ છે. આત્માને જાણે તો આત્મભાવના થાય. આત્મભાવના ભાવતા જીવ લહે કેવળ જ્ઞાન રહે. એટલે આત્મભાવ ભાવે એટલે હું શરીર નથી. તો હું શરીર નથી તો એની સાથે લગ્ન કરે છે પત્ની કે પતિ, એનો કેવી રીતે હોય? તો આ શરીરથી જે સંતાન પેદા થયા છે એના કેવી રીતે હોય? એટલે દેહ, સ્ત્રી, પુત્ર મારા કેવી રીતે હોય? તો આ તો બધી ચેતનની વાત થઈ. તો જડ વસ્તુ, જમીન, જાગીર, ગાડી, વાડી, એનું કેવી રીતે હોય? એટલે આ જ અધ્યાત્મ છે. બધા આટલું જ કહેવાનું હતું. કોઈ બધું આ ન સમજાણું એટલે બધા ચોપડા લખવા પડ્યા, શાસ્ત્ર લખવા પડ્યા. તું શરીરની આત્મા છો, બસ આ જય જૈન કે જૈનેતરમાં ગમે ત્યાં જાય. એટલે આટલું જ કહેવાનું હતું. આ ન સમજાણું એટલે શાસ્ત્રો લખાણા બધા. બીજું કંઈ કહેવાનું છે જ નહીં ધર્મમાં. એ ઘંટ વગાડવો હોય તો વગાડ, ન વગાડો ન વગાડ. ફૂલ લઈને જા, એમને એમ જા. અગરબત્તી લઈને જા, ધૂપ લઈને જા, કાંઈ લઈને નહીં જા. તું તારું મન ચોખ્ખું કરીને જા. બાકી બધું કરવું હોય તો કર, ન કરવું હોય તો ન કર. આ કર કે તું શરીર નથી, આત્મા છો. છૂટવા માટે કરું છું, બંધાવવા માટે નહીં. એમાં જાતિ વેશનો ભેદ નથી કાંઈ. સ્ત્રી હોય, પુરુષ હોય, પાટણવાળી હોય, પાટીદાર હોય, વાણિયો હોય, બ્રાહ્મણ હોય. આત્મા ઉપર ક્યાં જાત લખી જ છે? એટલે અડધી લીટીમાં કયું આત્મસિદ્ધિમાં જાતિ વેશનો ભેદ નહીં. કયો માર્ગ જો હોય, છૂટવું છે એને જાતિ વેશનો ભેદ નડતો નથી. એક જ ધર્મ છે અમારો. શું? જ્યાં ત્યાંથી રાગ દ્વેષ રહિત થવું. એ હું કોઈ ગચ્છમાં નથી, આ ધ્યાન રાખજો. કુપાલદેવ કહે છે તો ગચ્છ હોય ને તરત જ આવે. તમે ક્યાં ગચ્છના? પહેલો સવાલ થાય 5 મિનિટ પછી. કોઈ પણ ધર્મ સ્થાનકમાં તમે કોને માનો છો? કયો ધર્મ માનો છો? હું જ્યાં ત્યાંથી રાગદ્વેષ રહિત થવાનો ધર્મ માનું છું. આ મારો ધર્મ છે. બધું આવી ગયું ને સારનો સાર એમાં. એટલે કહે છે કે એક આત્માને જાણતા સમસ્ત લોકાલોકને જાણી છે, અને સર્વ જાણવાનું ફળ પણ એક આત્મપ્રાપ્તિ છે. માટે આત્માથી જુદા એવા બીજા ભાવો જાણવાની વારંવારની ઈચ્છા તો નિવર્ત. બીજું બધું બહુ જાણવું છે. બધી કેવી શોધ થાય છે. અહીંયા બેઠો હોય અને ઓલો અમેરિકા હોય, ફોટા સાથે એનું 1 સેકન્ડમાં એનો આવે, હસે, રડે, કેમ છો એમ પૂછે. આવે કેવી રીતે? આકાશમાંથી. વાયર છે નહીં, કાંઈ દોરડા નથી, કાંઈ.
કે બનાવ્યું કોણે એ નથી એને રસ આવતો. આમાં એ અંજાઈ જાય છે કે મોબાઈલ કેવો ફોટા આવે છે, વિડીયો કેવો આવે છે. એ બનાવ્યું કોણે એ આત્મા વિશે અજાણ છે સાવ. એટલે કોઈ કહે છે 214 પત્રમાં કે અભેદ દશા આવ્યા વિના જગત જોવે છે આ, અને અંજાઈ જાય છે, ફસાય છે, પછી પતંગિયાને જેમ બળી મરે છે. આહા, ફ્લાયઓવર જોવો તો 78 માળનો ટાવર, આહા, ગગનચુંબી ઇમારત. એ બનાવી કોણે? એ બુદ્ધિ કોની હતી? એ ભાવ ક્યાંથી નીકળ્યા એ ખબર જ નથી. બધું જોઈને એને અચંબો લાગે છે. પોતે પોતાને ભૂલી ગયો છે અને બાકી આખી દુનિયાને અચંબો લાગે છે. એટલે કોપાલું કહે છે આત્મા જો જોવું હોય, જાણવું હોય તો પર પદાર્થનું આશ્ચર્ય ભૂલતું. એને આશ્ચર્ય લાગે છે બધું. કેવી ઘડિયાળ, કેવો ફોન, કેવો ફોટો, કેવું મ્યુઝિક, કેવો કલર. ત્યાં બેઠા બેઠા અહીંયા વાત કરે છે આપણી સાથે, હસે છે. છોકરો ત્યાં જન્મે ઓસ્ટ્રેલિયામાં, અહીંયા ફોટો આવે એટલે દાદા એને રમાડે ફોનમાં, દાદી રમાડે, અને એમાં એ અંજાઈ જાય છે. એ કરનાર કોણ છે? એટલે કહે છે કે આત્માથી જુદા એવા બીજા ભાવો જાણવાની વારંવાર ઈચ્છા તો તું નિવર્ત અને એક નિજ સ્વરૂપને વિશે દ્રષ્ટિ દે. જે જાણે તે જાણ તો ઉગે ભાણ, ભાણ એટલે સૂરજ. આ જાણનારને માન નહીં, આને નથી ભૂલી ગયો છે. કહીએ કેવું જ્ઞાન? બાકીનું બધું અજ્ઞાનના ખાતામાં આવે. એ પોતાને ભૂલી ગયો છે અને આખી દુનિયાને માને છે. આપ આપકો ભૂલ ગયા ઇનસે ક્યાં અંધેર. ગોપાલોને આત્મા અનુભવ કહે છે સમર સમર અબ હસે તે નહીં ભૂલેંગે ફેર. આત્મા છે તો બધું છે ને. આપ મુએ પીછે ડૂબ ગઈ દુનિયા. ક્લાસમાં 40 છોકરા છે, ક્લાસ ટીચર આવ્યા, હાજરી પૂરી બધાની. આજે 5 ગેરહાજર છે, 35 જ છે. પછી પૂછે કેમ નથી આવ્યા? તો કે મારે પાડોશી તે માંદો છે એમ. ક્લાસ ટીચર ન હોય તો 35 આવે, 40 આવે કે એક કોઈ ન આવે, હાજરી પૂરનાર નથી તો પહેલા પોતે છે ક્લાસ ટીચર તો વિદ્યાર્થી છે ને, તો 35 છે, 5 ગેરહાજર છે. એ તો હાજર હોય કે ગેરહાજર હોય, મતલબ શું છે એનો? આ ઉર્ધ્વતા ગુણ છે કે પોતે છે તો દુનિયા છે, પોતે નથી તો દુનિયા છે જ નહીં ને. એને માટે તો ક્ષમતા રમતા ઉર્ધતા, ગાયકતા સુખભાસ, વેદકતા ચૈતન્યતા, એ સબ જીવ વિલાસ. આ ઉર્ધ્વતા ગુણ, પોતે છે તો દુનિયા છે, એ પોતાને ભૂલીને જીવે છે અનંત કાળથી. અંધેર ચાલી રહ્યું છે, પોતાને ભૂલી. જલકી મછલી જલકું ડુંડે. પાણીમાં માછલી ખબર છે આપણે જોઈએ ને તો દોડતી જોઈએ. શા માટે ખબર છે? પાણી ગોતે છે. પાણીમાં જ જન્મી, પાણીમાં જ જંગ મચાવ્યો, પાણીમાં જ મરવાની. જલકી મછલી જલકું ઢૂંઢે, જલ મેં જંગ મચાયો, આપે આપ ભૂલાયા આત્મા, આપે આપ ભૂલાયા. આશ્ચર્ય છે મોટું. પોતે પોતાને ભૂલી ગયો છે અને બાકી બધું જાણે છે. એટલે કે આ કર પેલા તું. માટે આત્માથી જુદા એવા બીજા ભાવો જાણવાની વારંવાર ઈચ્છા તું નિવર્ત અને એક નિજ સ્વરૂપને વિશે દ્રષ્ટિ દે કે જે દ્રષ્ટિથી સમસ્ત સૃષ્ટિ ગેયપણે તારે વિશે દેખાશે. ગેય, હે ગેયનો ઉપાદેયનો વિવેક, જાણવાનું બધું, એમાંથી જાણીને પછી અમુક છોડી દેવાનું. હે દારૂ વિશે બધું જાણવાનું, આ પીવા જેવો નથી, આ અડવા જેવું નથી. પછી હે ત્યાગવાનું છે. ઉપાદેય સદાચાર, નીતિ, ગેય જાણ્યું, આ મારે ઉપાદેય છે, આચરવા જેવું છે. એટલે કોઈ પણ વાત, કોઈ પણ વસ્તુ, કોઈ પણ વિષય, આ 3 મુદ્દા હે ગે ને ઉપાદેય આ ધ્યાનમાં રાખવા પડે. આત્મા ગેય છે, જાણવો જ જોઈએ. આત્મા ઉપાદેય છે, આચરવાનું છે. અને આત્માથી બીજા બધા ભાવો છે એ હે છે, છોડી દેવા જોઈએ. એટલે કહે છે કે આ આત્મભાવના કરે, સર્વ જાણીને આત્માને સુખી કરવો છે. સુખી તો બધા જીવને થવું છે, નાનામાં નાના પ્રાણીથી લઈ અને મદોન્મદ હાથી, બધાને સુખી જ થવું છે ને. આપણે મંદિરમાં સુખી થવા માટે જ આવ્યા ને. પણ સુખ કોને કહેવાય ખબર નથી. કોઈને પૈસા જોઈએ છે એટલે સુખ એમ, કોઈને પરણવાનું જોઈએ, કોઈને સંતાન જોઈએ છે, કોઈને મોટું ઘર જોઈએ છે. એ એના ખ્યાલ પ્રમાણે આરોપણ કરે છે કે મારે આ સુખ જોઈએ છે. એ બધું આરોપણ એનું ખોટું છે. કેમ? સુખ પ્રાપ્ત કરતા સુખ ટળે છે. તો જ્ઞાનીએ જેને સુખ કહ્યું છે એ સુખ માટે મંદિરમાં આવે તો કામ થાય. એટલે બાકીની બધી ક્રિયા એ અનંતકાળથી કરી જ છે. ધર્મના નામે ધતિંગ કર્યા જ છે અનંતકાળથી આજ સુધીમાં. અનંત વાર કર્યા છે. સાધન બાર અનંત કયો.
અને ભવાયાની જેમ નાચ્યા કરે છે. ભવ બદલાવ્યા કરે છે. ભવ ઉપરથી ભવાયા શબ્દ આવ્યો છે. આપણે બધા નાટકના પ્યાદા છીએ. ભૂત વળગ્યું છે. આ ભૂત લગ્યો કૌતુક કરે, કર્મ કા ઉત્પાત, નાચે છે. પછી મોકે કર્મ નઠારે નચાયો, મોકે કર્મ નઠારે નચાયો. હવે રાત તેરે દર્શન દુર્લભ પાયો. હવે રાજ હાથમાં આવ્યું. હવે મોક્ષનું રાજ મળે એમ છે, આત્માનું રાજ મળે એમ છે. એટલે કહે છે સર્વ જાણીને આત્માને સુખી કરવો છે. આત્માનું ખરું સ્વરૂપ જાણવા માટે વાંચવા વિચારવાનું છે. પંડિત થવા માટે નહીં, ગુરુજી થવા માટે નહીં, આત્મા થવા માટે. કોપોલે તો લખ્યું છે ત્યાગ પણ અકર્તવ્ય ભાવે કર્તવ્ય છે 664માં પત્રમાં. એ ત્યાગ એટલે દીક્ષા લેવાની છે, સંન્યાસી થવાનું છે. અકર્તવ્ય ભાવે કાં કરાય જ નહીં ક્યારેય. એ ભાવે કર્તવ્ય કરવું જ જોઈએ. વિધ્યર્થ કહેવાય સંસ્કૃતમાં. અકર્તવ્ય ભાવે કર્તવ્ય છે. એટલે સાધુ થવા માટે, ઉપાધ્યાય થવા માટે, આચાર્ય થવા માટે, પંડિત થવા માટે, ગાદીપતિ થવા માટે, ગુરુજી થવા માટે નહીં, આત્મા થવા માટે જંગલમાં જવાનું છે. આત્મા થવા માટે સંન્યાસી થવાનું છે. આત્મા થવા માટે મંદિરમાં આવવાનું છે. હું જૈન છું, હું બ્રાહ્મણ છું, હું ફલાણી જાતિનો છું, એને માટે નહીં. આત્મા થવું છે મારે. આત્માને ક્યાં જાત જ છે. આ ભાવ હોય તો નાનામાં નાની ધર્મની ક્રિયા સફળતા છે. આ ભાવ વગર બધું કરશે, છૂટવાનું નહીં બને. પૂર્ણ તો બંધાશે. પૂર્ણ કરે અમરાપુર પામે, દેવલોકમાં જશે. પાછો અંતે 84 પાછો ગધેડોય થાય, પુત્રોય થાય, રખડ્યા કરે 84ના ચક્કરમાં. અમુક આમને એમ કહેવાય છે કૂતરું પાર ઉતરું. વારા નથી કઈ. કૂતરું પાર શું ઉતરું? કૂતરો પછી નરકે જાય ઉંદરડા પકડતો હોય. એટલે પાર કેવી રીતે ઉતરે? વારા માર ખાય નહીં. પાર ઉતરે તો વાંધો નતો, માર ખાય તો રખડ્યા જ કર્યા. નહીં તો બધા રાત લોકમાં ફેર્યા કરત બધી યોનીમાં. પણ આ જન્મ મરણના દુઃખ જે છે એ તો આપણને યાદ જ નથી. જ્ઞાનીએ જાણ્યા, જોયા, અનુભવ્યા અને બોધ્યા. પણ તિર્યંતના દુઃખ તો દેખાય જ ને આપણને. ગાય બળદના, ભેંસ બકરીના, કૂતરાના આંખે દેખાય છે આપણને. તો મરીને ક્યાં જવાનો છે આ જીવ? એને સમ્યક દર્શન નથી, એટલે સમાધિ મરણ નથી, એટલે દેવલોકમાં નથી જવાનો હોય. તો શું વધ્યું? એને એવા પુણ્ય નથી કે ફરીવાર માણસ થાય. એટલે શું વધ્યું? નરક અને તિર્યન, કૂતરો બિલાડો. એ બહુ પૂર્ણ છે તો. નહીં તો અળસ્યું, નહીં તો વાંદો કંસારી, નહીં તો કંથવો, ગટરનો કીડો. ક્યાં જશે? બહુ વિચારે ને તો શેવડો પડે એવું છે. ઊંઘ ન આવે રાતે. એને સમ્યક દર્શન નથી, સમાધિ મરણ નહીં થાય તો જશે ક્યાં? મરીને. મરીને ક્યાં જશે? હવે તો થોડાક જ વર્ષ બાકી છે આપણે બધાને. જશે ક્યાં? એનો વિચાર વિવેકપૂર્વક શાંત ભાવે કરે તો ખબર પડે. શેવડો પડે એવું છે. પછી એને ન ખાવાનું ખાય, ન પીવાનું પીવું, બધું છૂટી જાય. પછી ધર્મ નામે બધા ધતિંગ છૂટી જાય. પછી અત્યારે જીવને બહારની વસ્તુ જાણવાની ઈચ્છા થાય છે. થોડા પૈસા છે ને એમ થાય હું અમેરિકા આંટો મારી આવું, ડિઝનીલેન્ડ જોઈ આવું, સ્વિટ્ઝરલેન્ડ જોઈ આવું, થાઈલેન્ડ જોઈ આવું. ઘણા છોકરા છોકરી જાય ને અમેરિકા એટલે આંટો મારી આવું. અરે તું ત્યાં હતો જ પહેલાં. તું પૂર્વભાવમાં જ્ઞાની કહે છે ત્યારે ક્યાં ક્યાં નથી રખડ્યો તું? બધે રખડ્યો તું. એટલે એને બીજું બધું જાણવું ને જોવું છે. અત્યારે જીવને બહારની વસ્તુઓ જાણવાની ઈચ્છા છે. તાજમહલ જોઈ આવું. અત્યારે તું ગુરખાજી હતો જ પહેલાં સિપાહી. તું ત્યાં ગટરમાં ઉંદરડો હતો જ આગ્રામાં, તાજમહલની બાજુની ગટરમાં. અને વિશ્વાસ નથી આવતો. પુનર્જન્મ છે આટલું મનાય ને પહેલાં. પ્રત્યક્ષે મનાય તો બહુ અનુભવ આવે. તો ખાલી પરોક્ષે કે જ્ઞાની કહે છે સાચું છે કે હું ક્યાંક હતો અને મારે ક્યાંક જવું પડશે હવે, આટલું મનાય ને પછી એના વિચારસરણીને આચરણ બદલી જાય. પછી ડર લાગે એક એક ક્રિયા કરતા કે એનું ફળ શું આવશે. મને સામેવાળાને નથી ખબર, પણ અંદર તો લખાઈ જાય જ ને. આ ચિત્રગુપ્તના ચોપડામાં નહીં, ગુપ્ત ચિત્ર આત્મામાં તો લખાઈ જ જશે ને કર્મમાં છે એટલે તરત જ ચોંટશે. ભાવ કર્મની જ કલ્પના માટે ચેતનદ્રુપ જીવ વીરની સ્ફૂર્ણા ગ્રહણ કરે જળ ધૂપ. આત્મસિદ્ધિની ગાથા છે 82. ઊંઘ તો હશે તોય સપનું આવશે ને ભાવ આવશે. આહા
કર્મ બંધાઈ જશે. ખાશે સપનામાં તોય કર્મ બંધાઈ જશે, ઝઘડો કરશે તોય કર્મ બંધાઈ જશે. તો જાગતા તો બંધાઈ જ જાય ને, સપનામાં બંધાઈ જાય. આત્મા ક્યાં સૂતો છે? એ આવરણ છે, દર્શન આવણીય ઊંઘે. આજે મને બહુ સારી ઊંઘ આવી, કોણે નક્કી કર્યું? એટલે જાગવાવાળાએ નક્કી કર્યું ને. આજે બહુ ડરામણું સપનું આવ્યું મને, કોને ખબર પડી? જે જાગતો હતો એને ખબર પડી ને, તું તો ઊંઘતો હતો. જો જાગતો હતો તો સપનું આવે જ નહીં, ઊંઘે પછી જ સપનું આવે. અર્ધ જાગ્રત અને અર્ધ ઊંઘની દશા હોય ને એને જ સપનું આવે. જો સંપૂર્ણ જાગતો હોય એને સપનું આવે જ નહીં, સંપૂર્ણ ઊંઘતો હોય એને સપનું ન આવે. અર્ધ જાગ્રત હોય, અર્ધ સુષુપ્ત હોય એને જ સપનું આવે. તો આજે બહુ ડરામણું સપનું આવ્યું, નક્કી કોને કર્યું? એ તો જાગતો જ તો. એ ક્યાં સૂવે છે? એ સૂતો હોત તો સપનું ખરાબ આવ્યું કે સારું આવ્યું એને કેવી રીતે ખબર પડે? હાજરી કોણ પૂરત? એટલે હાજરી પૂરવાળો સૂતો જ નથી અનંતકાળથી આજ સુધીમાં. એ ક્યારે સૂવે જ નહીં, એનો ગુણ જ નથી સૂઈ જવાનો. અત્યારે અવગુણ એટલે માર ખાધા કરે છે. એટલે કહે છે અત્યારે જીવને બહારની વસ્તુઓ જાણવાની ઈચ્છા છે, પણ જ્ઞાની કહે છે કે તું આત્માને જાણીશ તો બધું જણાશે. આ બધું છોડતું. લોકો નિવૃત્તિ થઈ ગયા પણ પૈસા બહુ હોય ને એટલે પછી ફરવા જાય પાછલી જિંદગીમાં. એટલે પોટલું તો છે જ, પાપનું મોટું કરતા જાય. પછી આત્માને જાણવા માટે ભક્તિ વગેરે કરવાના છે, ધર્મિષ્ઠ દેખાવ માટે નહીં. કોપોદે 729 લખ્યું છે, લોક દ્રષ્ટિનું વિચક્ષણ, લોકમાન્ય ધર્મ શ્રદ્ધાવાન પણ બધા મને ધર્મિષ્ઠ કહેશે અને છાતી ફૂલે. આ તો પ્રત્યેક ઝેરનું ગ્રહણ છે. હું તમને ધર્મિષ્ઠ કહું કે તમે મને ધર્મિષ્ઠ કહો, તેમાં શું થાય? ફળ તો મને કર્મનું જ મળવાનું છે. કચેરીમાં એ કાજીનો નથી હિસાબ કોડીનો. એટલે કોઈ બધા આ તો ઝેરનું ગ્રહણ છે. તારે લોકોના સર્ટિફિકેટ ભેગા કરવા છે, ભેગા કરે ને. સમાજ રત્ન અમુક સંસ્થાનો પ્રમુખ થાય, પછી શાલ ઓઢાડે એને, છાતી ફૂલે એની. અરે ખમ, થોડા વખતમાં હવે કફન ઓઢવાનું જ તારે. આ યાદ આવે, કબીર કહે છે, જ્યારે શાલ કોઈ ઓઢાડે ને ત્યારે કફન યાદ આવે તો તારી પછી વૃત્તિ કાબુમાં આવશે. કોઈ જાણનાર છે તેના પ્રત્યે દ્રષ્ટિ આપવાની છે. બધાનો આધાર આત્મા છે, માટે આત્મભણી દ્રષ્ટિ દે. પછી આગળ કોપદ લખે છે કે આમ કરી તો સમસ્ત સૃષ્ટિ તને જ્ઞેય રૂપે જણાશે. એટલે કોઈ પ્રશ્ન પૂછ્યો બ્રહ્મચારીજીને કે સમસ્ત સૃષ્ટિ જ્ઞેયપણે તારા વિશે દેખાય છે એટલે શું? એટલે જવાબ આપે છે બ્રહ્મચારીજી કે આત્માને નિર્મળતા થાય તો પછી જ્ઞાન થાય, પછી કેવળ જ્ઞાન થાય, અને પછી બધું દેખાય. જેમ છે એમ દેખાય. આપણે દેખાય છે બધું, પણ આપણે જ્ઞાન અજ્ઞાન રૂપે અંધારું, એટલે આપણે ઊંધું દેખાય છે. બધું દેખાય તો છે આપણને, પણ વિપરીત દેખાય છે. હમણાં આગળ આવશે કે જ્ઞાની પુરુષ બતાડે ને ચતુર આંગલ હે દ્રક્ષ એમ, એટલે કે જોતું. આપણે 83 આંખે ચંદ્ર જોઈએ એટલે 2 ચંદ્ર દેખાય છે. કયો સાચો એ ખબર નથી આપણે. ઠેકાણે ઠેકાણેથી ન મળે. આ પત્રમાં લખ્યું છે, આ બતાવનાર હોય એ મળે પછી જ મળે. એનો આશ્રય કરવો પડે, એનું શરણ કરવું પડે. ક્યાં સુધી? છેલ્લા શ્વાસ સુધી. ચરણ શરણ ધીરજ રે મરણ સુધી, તો કામ થાય. એ તો કાચું પીંજું કપાસ થઈ જાય, અહીંયા સુધી આવે 99% સુધી. કોઈ બાપા મરી ગયો છેલ્લે એટલે બધું પતી ગયું. એટલે હું શરીર છું ને એટલે મરી ગયો ને. અર્થ ધ્યાન મતી એવી ગતિ જાય પાછો 84ના ચક્કર. એટલે ચરણ શરણ ધીરજ નથી, મરણ સુધીની છે. ઠેઠ સુધી રાખવું પડે આ ચરણને આશ્રય. એમાં વતનારા લૂંટનારા મળી જાય કેટલા બધા. અંધારી રાતડીને વસમી છે વાટડી, લૂંટનારા છે 1000. હે રાજ એક તારો આધાર. પછી વચમાં મળી જાય એને, એની રુચિને પોષે એવા ગુરુજી મળી જાય. એટલે પ્રભુજી કહેતા કેટલા ભાયડા કરવા તારે? કે લુહાર કડિયા કુંભાર હોય ને, બધા બોળા બાળા બહુ ઝીલે બધા. એ બધા પૂછે કેટલા ભાયડા કરવા છે? લગ્ન થઈ ગયા, હવે કેટલા ધણી બદલાવા તારે? એક ધણી ધાર્યો એ ધાર્યો. સમસ્ત સૃષ્ટિ જ્ઞેયપણે તારા વિશે દેખાશે એટલે શું? આત્માને નિર્મળતા થાય, પછી કેવળ જ્ઞાન થાય ને પછી બધું દેખાય. જ્ઞાનીએ તો બધા શાસ્ત્રોના સારરૂપ કહ્યું છે, પણ જીવને સમજાવવું મુશ્કેલ છે. ચોપડા વાંચીને જ્ઞાન થાય જ નહીં. કેવળ જ્ઞાનની વ્યાખ્યા છે અનંત જ્ઞાન. અંત, એનો અંત નથી. તમે કહી દીધું કે આનો અંત નથી, પછી વાંચીને કેવી રીતે થાય જ્ઞાન?
એટલે જ્ઞાન પડ્યું જ છે, જ્ઞાનને આવરણ છે, એ આવરણ જ્ઞાનીની આજ્ઞાએ કાઢવું પડે. એટલે જ્ઞાન આવરણીય અને દર્શન આવરણીય કર્મ, એ આવરણ જાય તો જ્ઞાન થાય. જ્ઞાન લાઇબ્રેરીમાંથી ન મળે, પુસ્તકો જ્ઞાન મળે, પોપટિયું. જેની પાસે જ્ઞાન છે એને વળગે તો એની બધી પરમાર્થિક રિદ્ધિ સિદ્ધિ એને મળી જાય. 194માં પત્રમાં કોપોદો લખ્યું છે. આ પંડિત થઈને જ્ઞાન ભેગું કરે છે. કોપોદો 139માં ખંભાતના અમલભાઈને લખ્યું છે કે પંડિત અને હમાલ, કુલી, મજૂર બે સરખા જ. એકે માથા ઉપર પોટલું ઉપાડ્યું ચોપડાનું, એકે ખોપરીમાં ઘાયલાને ઉપાડ્યું, બે વજન જ ઉચક્યું છે. એટલે મજૂરને તો ફાયદો તો મહેનતાણું મળ્યું ને, અને રખડવાનું થયું. એટલે ધર્મ કરતા ધાડ પડી ને એટલે શરણ અને આશ્રય લેવું પડે પહેલા. આત્માની નિર્મળતા થાય પછી જ્ઞાન થાય. જ્ઞાનીએ તો બધા શાસ્ત્રોના સારૂપ કહી દીધું, પણ જીવને સમજાવવું મુશ્કેલ છે. જ્યાં સુધી મોહ છે ત્યાં સુધી બીજી ઈચ્છાઓ થયા કરે છે. મંદિરમાં, આશ્રમમાં, તીર્થસ્થળમાં પછી ખાઈ લઉં, પી લઉં, મજા કરી લઉં, નાચી લઉં, કૂદી લઉં. મંડપ બહુ સરસ છે. રસોઈ આ વખતે બહુ સારી હતી. મીઠાઈ 3 મીઠાઈ 4 ફરસાણ, કેટલા બધા આવેલા. બધા ખાવા જ આવેલા. તારી જેમ ખાવાનું બંધ કરો કોઈ આવેલા? છૂટે કેવી રીતે છે? એટલે ભૌતિક ભપકાથી જીવ અંજાઈ જાય છે. જ્ઞાનીના વચનો જ્ઞાની દ્વારા સમજાય એવા છે. જ્ઞાની પુરુષને સામાન્યપણે જાણે છે કે મને આવડે છે ને, હું વાંચું છું ને, એ કેટલું ભણેલા, હું કેટલું બધું ભણેલો છું એમ થાય. એ વ્યવહારિક ભણતર અને અધ્યાત્મના ભણતર સાથે આત્મા યુનિવર્સિટીમાં મળે ભણીએ તો, અમેરિકા ભણવા જાય મળે, આત્મા જ્ઞાની પાસે મળે. એ તો આટલું જ ભણેલા, કક્કો બારખડે. હું તો કેટલું, મને તો ઇંગ્લિશ આવડે છે. તો એમ હોત, બ્રહ્મચારી કહે છે, તો કાશીના બધા પંડિત જ્ઞાની હોત ને. જો સંસ્કૃત આવડતું હોય કે ઇંગ્લિશ આવડતું હોય કે અર્ધમાગધી આવડતું હોય તો જે બધા કાશીએ ભણવા ગયા છે એ બધા જ્ઞાની હોવા જોઈએ. તો એવું તો દેખાતું જ નથી. ઉલટાનું ભણેલા વધારે ભૂલે છે. એટલે પ્રભુશ્રી સાદી ભાષામાં કહેતા, તારી બુદ્ધિ અજામડી છે કે મેલ મીંડું તાણ ચોકડી કે એની ઉપર, પછી આ બોધ લાગુ પડશે તને. પોતાનું ડાપણ આગળ ધરે છે જ્ઞાની મળ્યા પછી. નથી લઘુતા કે દીનતા, શું કહું પરમ થરું. લઘુતા કે દીનતા વ્યવહારમાં માથું નમાવે કરે, આ લઘુતા દીનતા નહીં. સાચો સાધક તો ખુમારીથી જીવે. આ જ્ઞાની પાસે લઘુતા ને દીનતા, વ્યવહારમાં નહીં. કુપોલ 457 લખ્યું, સમાગમમાં દીનપણે આવવું નહીં, લાચાર કરીને માગ નહીં કરે, અનકાલથી ભિખારી જ રહ્યો છે. આ મને આપો ને, કાંગો નથી થવાનું. સમાગમમાં દીનપણે આવવાનું નથી, હાથ લંબાવવાનું નથી. જ્ઞાની પાસે હું નિસાધન છું, મારી પાસે કાંઈ નથી. આ જ્ઞાની પાસે કરે. લઘુતા ને દીનતા જ્ઞાની પાસે સેવવાની છે, વ્યવહારમાં નહીં. વ્યવહારમાં લઘુતા દીનતા સેવે ને, બીજાની શેમાં આવી જાય એટલે ખોટી સાક્ષી પૂરવી પડે, ખોટું હોય તો હાજરી પૂરવી પડે. આત્મ સ્વતંત્રનો ભંગ થાય. પરમાત્મા તો ઊંચું માથું રાખીને જીવવાનું છે વ્યવહારમાં. અને માગવાની ટેવ પડી ગઈ છે, હાથ લંબાવવાની. ગોપાલે લખ્યું, જેની પ્રાપ્તિ પછી અનંતકાળનું યાચકપણું મટી, સદાને માટે અયાચકપણું પ્રાપ્ત થઈ જશે. એટલે કહે છે, પોતાને જેવું થતું હોય તેવું જ્ઞાનીને પણ થતું હશે. મને બાસુંદી ખાવામાં આનંદ આવે છે એટલે એને આનંદ આવતો હશે. મને ભોગ વિલાસમાં આનંદ આવે છે, જ્ઞાનીને આવતો હશે આનંદ. આ પોતાની બુદ્ધિથી અને પોતાની રુચિથી જ્ઞાનીને માપે છે. એને એ એઠવાડો લાગે છે આખું જગત. તને લાળ પડે છે મોઢામાં. એને કારેલું ને પતાસું સરખા જ લાગે છે. સરસને નહીં, મનને પ્રસન્ન ભાવજો. એને ક્યાં કહે છે હજી? એ પૂતગલની કોથળીમાં પૂતગલ મૂકે છે. આ રોટલી નથી ખાતો, આ દૂધ નથી પીતો, આ સ્વાદ ખાય છે અને સ્વાદ પીવે છે. જ્ઞાની પૂતગલની કોથળીમાં પૂતગલ મૂકે છે. શરીરે જળ, પેટે જળ, રોટલીએ જળ, શાકે જળ, જળ સાથે જળ ભેગું કરે છે. કેમ કે જળથી જ ટકવાનું છે, જળ છે. આ તો સ્વાદ ખાય છે, રોટલા નથી ખાતો. એટલે કોપલ લખ્યું, સ્વાદનો ત્યાગ એ આહારનો ખરો ત્યાગ છે. બધી વ્યાખ્યા. ઉપવાસ કોને કહેવાય? તો કે ભૂખ્યો રહીને ફરાળ કરે 1.5 કિલો, એમ નહીં.
દશમ દોઢી, 11 ઉપવાસ ને, અને 12 બમણી. રોજ એકવાર ખાતો તો આપણે ગણીએ એમ, એકમ 1 યુનિટ ગણો એટલે દશમ, 11 ને 12, 11 ઉપવાસ કરે ને, જેની તરમે કરે એ 3 યુનિટ થયા ને. દશમ દોઢી એટલે 1.5, 11 ઉપવાસ એટલે 0, 12 બમણી 3.5 થયા ને. એટલે ઉપવાસ કર્યો 3.5 થયું 3 દિવસમાં, ઉપવાસ ન કર્યો 3 જ થાત ખાલી. દશમ દોઢી, 12 બમણી, વચમાં 11 ઉપવાસ છે. આપણા ઉપવાસ એવા છે. આ તપશ્ચર્યા ક્યાં થાય જ છે? ફરાળ ને ફરાળ ખાય પછી બધું, અને અભિમાન કરે મેં ધર્મ કર્યો છે. ડેનમાં કરે 91, 11:30 થી શરૂ કરે કોકમના પાણીથી, 1:30 વાગે ખાખરો ને ચા સાથે પૂરું થાય. એક આસન એટલે એક જગ્યાએ બેઠો છે ને, એક જગ્યાએ બેઠો છે. એક અશન, અશન એટલે ખાવું. દિવસમાં એકવાર જમવું એટલે એક આસન, એક આસન નહીં. એમ કે એક આસન ઉપર બેઠા 11:30 થી 1:30 સુધી ખાધા કરવાનું. આ એકટાણું નથી. એક અશન એટલે, એક અશન એટલે સંસ્કૃત શબ્દ છે, ખાવું. વ્યસન એટલે વિશેષ અશન, વધારાનો ખોરાક. ચા, કોફી, બીડી, સિગરેટ આ બધા વ્યસન છે, વધારાનો ખોરાક છે. આ શરીર ટકવા માટે જરૂર નથી આને. કે વૈકુંઠમાં ચાની હોટલ નથી, ત્યાં શંકરલાલ હિન્દુ હોટલ, ચા નહીં મળે ત્યાં, બીડી નહીં મળે. પ્રભુજી સમજાવતા પછી સસો ચાલ્યો સ્વર્ગમાં, બેઠો પાલખીમાં, અધવચ્ચે પાછો ફર્યો, હુક્કો તમાકુ નાય ભૂલી ગયો. ત્યાં મળશે હુક્કો તમાકુ વૈકુંઠમાં? આવું નાનું વ્યસન નથી છોડતું ના, અનંતકાલથી નથી મળ્યું એવું માર્ગથી તો મોક્ષ વયો જશે. એટલું સહેલું હશે આ. નાનામાં નાની કુટેવ નથી છૂટતી, નાનામાં નાનું વ્યસન નથી છૂટતું. મંદિરમાં લખવું પડે છે, આશ્રમમાં ચાહનો ઘંટ બપોરે 3:30 પડશે, સવારે 8 વાગે પડશે. એટલે સાધક કેવા હશે બધા લાચાર, ધર્મ થઈ જશે. એટલું સહેલું હશે ધર્મ. જંગલમાં વયા ગયા, ઘરબાર છોડીને, પત્ની છોડી, છોકરા છોડ્યા. મીરાબાઈ પતિ છોડ્યો, ઝેર લઈને ગઈ, ત્યારે માંડ મળ્યું, ફીણ નીકળી ગયા નાકે ત્યારે. અને આ બધું કરતા કરતા, કુટેવનું સેવન કરતા કરતા ધર્મ થઈ જશે. એટલે સર્ટિફિકેટ લેવા જ આવ્યો ને આજે કે હું ધર્મી, તમે ધર્મી, હું ધર્મિષ્ઠ. ઓટોનોમસ યુનિવર્સિટી છે, ગુરુ મળી જાય એવા. હા, તથાસ્તુ બેટા. એને ક્યાં પોતાનું આપવું છે કે પાર્કે પૈસે પરમાનન્ટ છે ને? હા, આપી દીધું. લોભી ગુરુ, લાલચી ચેલા, દોનો કા નરક મેં ઠેલે ઠેલા, રખડે કબીર કે છે. એ હાલત છે અત્યારે. આ કાળ દોષ કળીથી થયો, નહીં મર્યાદા ધર્મ. નાના નાની કુટેવ જાતી નથી ને મોક્ષ વયું જવું સીધું. બોલતા આવડી ગયું મોક્ષ ને, વૈકુંઠ ને, મુક્તિ ને, જ્ઞાન ને, ધ્યાન ને, ધર્મ ને. ધર્મ તો કરે છે, પણ ધર્મનો મર્મ તો ખબર નથી. આત્મામાં ઠરી જાય એમ ધર્મ, બાકી બધું અધર્મ. આ ગમે? ઓલો જ અભ્યાસ છે એનો, કે હું કાંઈ પણ કરું ધર્મમાં મારા વખાણ થવા જોઈએ. આ ગમે? રેતીનો કોળિયો લાગે ને, સૂકું લાગે ને બધું. વધારે થાય તો શું થાય ખબર છે? વધારે અધ્યાત્મમાં લોહીના બાટલા ચડાવો અને મોતિયા ઉતારો, બસ. રસ્તા પોળા કરો, ઝાડવા ઉગાડો. અરે જંગલ ખાતું કરશે બધું, એ રોડનું ખાતું છે જ ને આખું. તો આત્માનું કર ને. વધારે શરીર, દેહાધ્યાસ છૂટે. દેહાધ્યાસ તો નહીં કરતા તું કર. અધ્યાત્મમાં આગળ વધે ને મોટા પંડિતો બધા જૈનેતરમાં વધારે દેહાધ્યાસ સુધી આવી જાય. શરીરનું જ ને, મોતિયો ઉતારો શરીરનું ને, એમાં આત્માનું શું? ઝાડ ઉગાડે તો એમાં આત્માનું શું? એની આગળ ક્યાંક છે ને, એ છે જ નહીં લિસ્ટમાં. કેમ કે અનંતકાલથી દેહાધ્યાસ જ છે ને, ગમે જ નહીં શરીરની સેવા થાય તો. એ કરવું ન કરવું એ વાત નથી અહીંયા. ધર્મ ક્યાંક બીજી જ વસ્તુ છે. છૂટે આત્મા એ ધર્મ છે. બાડા બોબડા લુલા લંગડાને મદદ કરવી એ માર્ગદર્શનનો ગુણ છે. અનુકંપા, એને મદદ કરવા માટે નહીં, મારો લોભ ઘટે એટલે. 2 પૈસા આપું ને એટલે મદદ કરવા માટે નહીં, મારી પરિગ્રહ સંજ્ઞા ઘટે, મારી વાસના ઘટે, મારો લોભ ઘટે એટલે દાન કરવાનું છે. એને મદદ કરવા માટે નહીં. તું શું મદદ કરતી હતી એને? એ તો એના પ્રારબ્ધ ઉપર જીવે છે. જેના ભાગ્યમાં જે સમયે જે લખ્યું તેને તે સમયે તે જ પહોંચે. નરસિંહ મહેતા કહે છે, કુપલદેવે કહ્યું 692માં, સંયોગ સંબંધે
આ દેહ પ્રત્યે આ જીવને જે પ્રાર્થના છે એ મળશે એને, અને પછી બીજે જશે. તું શું મદદ કરવાનો હતો? એક તણખલાના બે કટકા તારથી થાય એમ નથી, તું શું કરવાનો હતો? અને અહંભાવ આવે છે, અનીતિથી કમાય નાખે મંદિરમાં પૈસા. ગુરુજી રાજી થાય, મૂકો આચરણમાં, મૂકો આચરણમાં મૂકો. સત્પુરુષ કાન પકડે, ક્યાંથી લાવ્યો આ પૈસા? રૂપિયાને 3 આઠાના કર્યા છે, નથી જોતા, જા. તો આત્મજ્ઞાની હોય. પૂછે જ કોઈ, આ પૈસા લાવ્યો ક્યાંથી તું? કમાવા ગયો તો આત્માને ભૂલીને ને, પ્રાર્થના કરી છોડીને ગયો તો ને કમાવા માટે. નીતિથી કમાવાનો હતો. નીતિથી કમાવાનું કોણે કહ્યું તને? પરિગ્રહ ભેગું કરવાનું કોણે કહ્યું? એક જે ખાડો થાય તો જ ટેકરો થાય ને. આ પૂછે એ જ્ઞાની કહેવાય. પૂછે જ કોઈ? આલિશાન બધા ઝાકમ ઝાળ સોનાના મંદિર થાય જ ને બધા. આ કળિયુગની કરામત છે કાળા નાણાંની. મોટી મોટી ઇમારતો રચે જ ને ઇટાલિયન માર્બલની. આ કાળા નાણાંની કરામત છે. આ ધર્મ વધ્યો નથી, બાહ્ય ક્રિયા વધી છે. દ્રવ્ય ક્રિયા રુચિ જીવડા, ભાવ ધર્મ રુચિહીન. કેમ? ઉપદેશક પણ ટેવા. શું કરે જીવ નવીન? આ નવો નિશાળ્યો છે ધર્મમાં, અનંતકાલથી કંઈ ખબર જ નથી. જોતું તું ને વેદે બતાવ્યું. ડાયાબિટીસ દર્દીને કહો કેમ કે અઠવાડિયામાં 3 વાર ચાસણી પીજો, સોમ બુધ ને શુક્ર, રોજ નહીં પીતા. કેવો મજા આવે કે અઠવાડિયામાં 3 દિવસ ચાસણી પીજો તમે, તારે કાંઈ વાંધો નહીં, હું બેઠો જ નહીં. ડાયાબિટીસ દર્દીને કેવો આનંદ આવે કે ડૉક્ટર મળી ગયા ને ભગવાન જેવા. જોતું તું ને વેદે બતાવ્યું, દોડવું તું ઢાળ મળી ગયો. છૂટે કેવી રીતે ગયું? એટલે કહે છે કે જ્ઞાનીએ તો બધા શાસ્ત્રોને સારરૂપ કહી દીધું કે તું આત્માને જાણ. એક આત્માને જાણીશ તો બધું તને જ્ઞેય રૂપે દેખાશે. જે કુળમાં જન્મ્યો હોય એનો ધર્મ, અને એમાં જે બાપ દાદા કરતા હતા એ હું કરીશ, એ મારો ધર્મ. બહુ બહુ તો એના કુળગુરુ કે એ કુળગુરુ કલ્પના આત્માર્થી નહીં જોઈ, આત્મસિદ્ધની ગાથા છે. બાકી કુળગુરુ કલ્પના આત્માર્થી નહીં જોઈ. આત્મજ્ઞાન ત્યાં મુનિપણું તે સાચા ગુરુ હોય. બાકી કુળગુરુ કલ્પના આત્માર્થી નહીં જોઈ. એ ગાય ખરો પણ પાછું વળી ગયો કુળ ગુરુને, પણ ગાતો હોય ને એટલે ધડિંગ ધડિંગ મંજીરા હારે શરણાઈ હારે, એટલે ઉપયોગ ન રહે. કે ગદ્દીમાં પછી બોલે કે આત્મજ્ઞાન તે મુનિપણું તે સાચા ગુરુ હોય, બાકી કુળ ગુરુ કલ્પના. તો ઝાટકો લાગે ને. આ તો ધડા ધડા બધા હારે હારે ગાય છે અલગ અલગ રાગમાં, એટલે વયું જાય. ઇતિહાસ પૂરો, ભૂગોળ પૂરી. જ્ઞાનેશ્વર તુકારામ કહે છે મહારાષ્ટ્રના સંતો, આચ્યા પાઠ માગતા સપાટ. આજનું મળે કાલનું બધું ભૂલી ગયો સપાટ. રોજ નવો નિશાળ્યો, ફરી વાર જન્મ છે, પાછો નવો નિશાળ્યો. જાણે પહેલાં જન્મ્યો જ નહોતો ક્યારે, પહેલાં ક્યારે પરણ્યો જ નહોતો, એટલો આનંદ આવે છે. પહેલાં ક્યારે સંતાન પેદા જ નહોતા કર્યા, પહેલી વાર છોકરો આવ્યો. પહેલાં ક્યારે પેદા થયા જ નહોતા, જાણે બ્રહ્મનો વંશ એણે શરૂ કર્યો. અરે તું કૂતરી હતી ત્યારે 8 ગલુડી આવેલા, અત્યારે તો 1 માંડ આવ્યું લગ્ન પછી 8મે વર્ષે. કાળોડી કૂતરીને આવ્યા ગલુડિયા 4 કાળા ને 4 ભૂરિયા હોજી. નાના ત્યારે કવિતા હોતી. 8 જન્મ્યા તો જન્મદિવસ નહોતો ઉજવ્યો, અને કૃતકૃત્ય લાગે છે કે મેં કરામત કરી, હું પરણ્યો. લોકો ઉજવે જ ને લગ્ન દિવસ, જન્મદિવસ. ગુરુજીને જન્મદિવસ ઉજવે છે. તારા બાપા નહોતો પરણ્યા તો તું કેવી રીતે પેદા થયો? તારા દાદા નહોતા પરણ્યા, દાદી? કેવું આશ્ચર્ય લાગે છે ને બધું. આત્મા કેવી રીતે ઓળખાય? દિવાસલી મૂકવી પડે આ બધાને. પછી શરૂ થાય અધ્યાત્મ. એ આંટો મારીને વયો જાય, નિવૃત્તિ અર્થે વિશ્રાંતિ અર્થે આવ્યો હોય, વરસના વતલે દાડે, એટલે ધર્મ થઈ જાય. અમે ઘરે થાક્યો એટલે 2 દિવસ મંદિરમાં જઈ આવીએ કે એ ધર્મ થઈ જાય. આવું તો અનંતકાલથી કરતો આવ્યો છે. હવે સાધન બાર અનંત કયો. હાથમાં તો કોઈ આવ્યું જ નહીં. તદ પી કછું હાથ હજુ ને રોજ ગાય પાછો. તદ પી કછું, એને એમ કે બીજાનું ગાવાનું છે, પોતાનું ગાવાનું છે કે મારા હાથમાં કઈ ન આવ્યું એમ. હું અધમધમ અધિકો પતિ સકળ જગતમાં. 19મો દુહો આવે ને એટલે મારી વાત આવી એમ થાય તો પ્રાર્થના શરૂ થાય. એ મંજીરા ઢોલ ઉપર ગાતો હોય, અધમાધમ અધિકો પતિ. તને આનંદ આવે છે, હવે તો ઢોલ મૂક. તું અધમધમ છો તોય ઢોલ, તોય શરણાઈ, તોય મ્યુઝિક, તોય હાર્મોનિયમ, ભક્તિ સંગીત. શરમ નથી આવતી? પોતે પોતાની મજાક કરે છે, પોતે પોતાનો વેરી કૃપાળ કે દુશ્મન છે પોતે. કસાઈ છે ને બ્રહ્મચર્ય સમજાયું છે, એ તો ગાય ભેંસને મારે ને, એને કોઈ સારી નોકરી મળે છોડ દે. આ પોતાના આત્માનો ખૂની જે અનંતકાળથી મારે છે પોતાને.
પોતે પોતાનો વેરી છે. આ ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણે મરી રહ્યો છે આજે. એનો વિચાર નહીં એવો એક પલ તમને એવો એક વિચાર જ નથી આવતો તમને. ઠપકો આપે છે જ્ઞાની આપણને. તોય અરે ભવચક્રનો આંટો એક જ ન ટળ્યો. મેં તને આટલું બધું કહ્યું ગોપાલ કે જે 16મે વર્ષે એક આંટોય ન ટળ્યો તોય વાંધો નહોતો. મજબૂત કર્યો આંટો એને. દેવું પતાવા આવ્યો ને દેવું વધતું જાય એવું કર્યું એને. પુનિત કહે છે તો વધાર્યું એને. આ તો ચકડોળ છે. એકેન્દ્રિય બે ઇન્દ્રિય કૂતરા બિલાડમાંથી ચડતો 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 માણસ બન્યો. ચકડોળ ફરે જ ગોળ. હવે એ પાછો પડશે ને 5માંથી 4માંથી 3માંથી 2 ઇન્દ્રિય થશે. હવે નરકે જશે જો નહીં સુધરે તો. ચકડોળ તો ફેરા કરે જ ગોળ ગોળ. હવે ક્યાં જવાનો? જો માણસ થઈને આત્માર્થ નહીં કરે, જ્ઞાનીની આજ્ઞામાં નહીં રહે તો કરશે શું? હવે પાછો 4 3 2 1 ને ઊંધો ફરશે ને. અનંતકાળથી ચાલુ જ છે. થાકતો નથી. આ કેમ? અનંત વીર્યનો ધણી છે આત્મા. થાકે નહીં. થાકી ગયો તો સારું, મરી જાય તોય સારું. આત્મા કરેલા કર્મ ન ભોગવવા પડે ને. મરે એવી વ્યવસ્થા જ નથી. કર્મ 2 ડગલા આગળ ને આગળ 14 રાજલોકમાં ગમે ત્યાં જાય ને કોઈ ગતિમાં. પહેલા કર્મ નક્કી થઈ જાય કારમણ શરીરમાં, પછી આત્મા એમાં જાય એની હારે. પહેલે પ્રાર્થ બના પીછે બના શરીર. ક્યાં જન્મવાનો છે, કોણ માં કોણ બાપ, શું ખાશે, બધું તૈયાર હોય પ્રારબ્ધમાં. સ્તનમાં 1 લીટર દૂધ તૈયાર હોય પછી જન્મે. એટલે શેરડી ક્યાં ખાવા માંડે જન્મે? દાંત ક્યાં છે? રોટલો કેવી રીતે ખાય? એ તો રોડ ઉપર પાણીપુરી ખાય, પણ કેવી રીતે ખાય? એટલે પેલા દૂધ તૈયાર હોય. પહેલે પ્રારબ્ધ બના પીછે બના શરીર. એટલું બધું વ્યવસ્થિત છે આ સૃષ્ટિમાં. અને શ્રદ્ધા જ નથી આવતી જ્ઞાનીના વચન. કે છે બીજા પદનો સંક્ષેપ અર્થ, એ મુમુક્ષુ યમ નિયમાદિ જે સાધનો સર્વશાસ્ત્રમાં કયા છે તે ઉપર કહેલા અર્થે નિષ્ફળ ઠરશે એમ પણ નથી. એટલે નહીં કરવાનું કાંઈ, જવાનું જ મંદિરમાં. જ્ઞાની કોઈ પણ શુદ્ધાશુદ્ધ કર્ણનો નિષેધ કરતા નથી, પણ અભિગમ બદલ. હવે તો એ જ કર્યા કરતું. જે કરો છો એ જ કર. તારે કુલ અટક બદલવાની જરૂર નથી. આધાર કાર્ડમાં જે જ્ઞાતિમાં હોય જે ધર્મમાં એ જ રાખતું. અભિગમ બદલ. હવે તારે ખ્યાલ બદલી નાખતો. કે ધર્મ બદલાવી નાખે, અટક બદલાવી નાખે, નામ બદલાવી નાખે તો કે ધર્મિષ્ઠ ન થઈ જાય. સમજુબેન નામ રાખે થોડી અક્કલ આવી જાય. અક્કલ હોય તો સમજુબેન નામ સાર્થક થાય ને. નહીં તો નામ રૂડાનું દર્શન ભૂંડા એવું થાય. હોય ભિખારી નામ લક્ષ્મીચંદ હોય તો એમ ત્યાં શું થાય? એમાં કહેવત છે નામ રૂડાનું દર્શન ભૂંડા. નામ સમજુબેન હોય, અક્કલનો છાંટો ન હોય તો. એટલે બદલવાનો અભિગમ છે. સંપ્રદાય બદલવાની જરૂર નથી કાંઈ. કુળ બદલાવાની જરૂર નથી કાંઈ. ખ્યાલ બદલાવાની જરૂર છે. એટલે કહે છે બીજા પદનો સંક્ષેપ, હે મુમુક્ષુ યમ નિયમાદિ જે સાધનો સર્વશાસ્ત્રમાં કયા છે તે ઉપર કહેલા તે નિષ્ફળ ઠરશે એમ પણ નથી. કેમ કે તે પણ કારણને અર્થે છે. આ કહેનારા તો ગીતાર્થ આચાર્યો હતા, બધા અભ્યાસી હતા, ત્યાગી હતા, વૈરાગી હતા. અને સમજાણું નહીં એટલે ઊંધું પકડી લીધું. એટલે પ્રભુજી સમજ્યા કયું કાંઈ અને સમજ્યા કશું. આંખનું કાજળ ગાલે ઘસ્યું એટલે ભવાયો થયો. સમજાણું નહીં એટલે શું થાય? આંખમાં નાખવાનું હતું કાજળ અને ગાલે ઘસી નાખ્યું. કયું કાંઈ ને સમજ્યા કશું તો શું થાય? એટલે કહે છે એ નિષ્ફળ ઠરશે એમ વાત નથી, પણ તને તો નિષ્ફળ જ ઠરશે. કેમ? તારું લક્ષ વગરના બાણ જેવું છે. આજ્ઞા વગર થાય છે, સ્વચ્છંદે થાય છે. નિષ્કામ ભક્તિ જોઈએ તો ભૌતિક સુખ માટે આવ્યો છે મંદિરમાં. તું તો માગવા આવ્યો છે. વ્યવહાર માગતા આવડતું નથી. અને ન માગતા આવડે તો એમ કહેવાય કે આશીષ અનુકૂળ આપજે ભાઈ ભંજન મજા. તમારી હેસિયત અને મારી આ સ્થિતિને જે છાજે એવું આપજો. મને માગતા આવડતું નથી. આ તો માગતા નથી આવડતું તો માગ કરે છે. બૈરી આપો, સંતાન આપો, ઘર આપો, પાસપોર્ટ આપો, ગ્રીન કાર્ડ આપો, કે લે જા નરકે રખડ. એના માટે કેમ મંદિરમાં આવવાનું હતું? એ કેમ મોક્ષ વ્યવ જવાનો છે? આ બધા કર્મ તો બાકી જ છે. એ તો મળવાનું જ છે. નહીં જાય તોય મંદિરમાં. એ ક્યાં છૂટી ગયો છે? એને માગણાવાળા છે એટલે લગ્ન થવાના જ છે એના. એના માગણાવાળા છે એટલે સંતાન આવશે 3 4. ઉઘરાણી કરવા નહીં આવે દેવું છે તો. એને માટે માનતા હોય નારિયેળ. એને માટે મુહૂર્ત જોડવાય છે. ક્યારે પરણવું? અમંગળ કામનું મુહૂર્ત જોડવાય. સારું ચોકડું જોઈને નામ પાડે છે. અરે એ તો માગણાવાળા આવ્યા જ બધા.
તને નહીં જોતા હોય, નહીં માનતા મને તોય મળશે તને. છોડવાના છે? દેવું કર્યું છે તો એના માટે ગુરુજી પાસે જાય છે, એના માટે મંદિરમાં જાય છે, એના માટે ડુંગરા ચડે છે, કે જે છોડવા માટે મંદિર છે. આ સંસારનું નાશ, એનું નામ મોક્ષ. એ સંસાર લેવા માટે ધર્મમાં જાય છે. હવે છૂટે કેવી રીતે? વ્યાખ્યા જ મોક્ષની એ છે. મોક્ષ એટલે શું? તો ખબર નથી કાંઈ. મોક્ષમાં કેવું સુખ હોય તો ખબર નથી કાંઈ. પણ કે સહેલી રીતે સમજો કે અહીંયા દુઃખ છે તો કે હા, ખેતરમાં પાક પાક્યો નથી, વરસાદે સારો થયો નથી, છોકરો કયું માનતો નથી, બૈરીએ ઝઘડા કરે છે. નરસિંહ મહેતા કહે છે સવારે ઉઠે ને ત્યારથી જાય બાળને મારતી, ધણીને ધમકાવતી, ક્લેશ રંડા કરે, રાણ ભૂંડી ગઈ. અહીંયા દુઃખ છે ને બધા, ખોખો થાય છે, તે એ કોઈ દુઃખ નથી એવું. એટલે આ સંસારમાં જે તકલીફ છે ને એ કોઈ તકલીફ ન હોય, એમના મોક્ષ છે. હું તો સંસાર લેવા આવ્યો છું. એટલે ધર્મનો ભાગ જ નથી ને. ગીતામાં આ જ કહ્યું છે, નિષ્કામ ભક્તિ. જૈનમાં આ જ કહ્યું છે, માગવાની મનાય છે. અને ટેવ પડી ગઈ છે અનંતકાળથી માગવાની. તો છૂટે કેવી રીતે? એના આશયથી વિરુદ્ધ વર્તે જ ને. વર્તે સદગુરુ લક્ષ સંકિત તેને બાખ્યું કારણ ગણી પ્રત્યે. આત્મજ્ઞાન થઈ જાય એને લક્ષ્ય વર્તે. એના આશય અને લક્ષ્યથી વિરુદ્ધ વર્તે છે. છૂટે કેવી રીતે? એટલે કહે છે એ નિષ્ફળ થશે એમ નથી, કેમ કે તે પણ કારણ નથી. આ કારણ આ પ્રમાણે છે. કેવું? આત્મજ્ઞાન રહી શકે એવી પાત્રતા પ્રાપ્ત થવા માટે પાત્ર થવું પડે. પાત્ર વિના વસ્તુ ન રહે. પ્રભુજી કહે શું લેવા આવ્યા છો? આત્મજ્ઞાન. કેમાં લેશો? વાસણ લાવ્યા છો? જંગલમાં ભારો કઠિયારો જાય તો દોરડું લઈને જાય, એટલે ભારો બાંધીને આવે. દૂધ લેવા જાય તપેલી લઈને જાય ને, ઘી લેવા જાય તો. આત્મજ્ઞાન લેવા આવ્યા ને, વાસણ લાવ્યા જ કે? તો વાસણ તો મેલું છે, આપશે દૂધ તો ફાટી જશે. પાત્ર વિના વસ્તુ ન રહે. પાત્રે આત્મજ્ઞાન. પાત્ર થવા સેવો સદા. બ્રહ્મચર્યમાંથી મારી ન પરણવું એમ નહીં. બ્રહ્મચર્ય 5 ઇન્દ્રિયો કાબુમાં જોઈએ. આ તો ખાતા સ્વાદ આવે છે, જોતા આનંદ આવે છે, બધું સાંભળતા મજા આવે છે. ઇન્દ્રિયો, સ્પર્શેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, પરફ્યુમ, અત્તર નક્કી કરે છે. એને માટે 2 કલાક ગુમાવી નાખે. મોગરા લાવું કે ચંદન અગરબત્તી લાવું? અરે તારા ખ્યાલ છે, એને ક્યાં તારી અગરબત્તીમાં રસ છે? એને તારા આચરણ સદાચારમાં કરી તોય રાજી થશે. અગરબત્તીને ધોવાડાથી ભગવાન રાજી થાય. એટલે જે મોટા ફૂલ લાવે કાશ્મીરના ગુલાબ, જલ્દી ભગવાન પ્રસન્ન થાય ને. એટલે મારી જેવાનો નંબર જ નહીં ને અહીંયાના ફૂલ લે એને ગરીબ લોકો. ધ્યાન ધૂપ, મન પુષ્પ, પંચેન્દ્રિય ઉતાસન, ક્ષમા જાપ, સંતોષ પૂજા, પૂજ્યો દેવો નિરંજન. સદાચારથી પૂજે ભગવાને. શું મન એટલે સારું મન. મનનો મેલો છે, માગવા આવ્યો છે. ધ્યાન ધૂપ, આત્મા આત્મા આત્મા, એનો ધૂપ. અગરબત્તીનો નહીં, મોગરા ચમેલીનો નહીં, ચંદન અગરબત્તી. એ પેટાવી હોય તો પેટાવ, ન પેટાવ ન પેટાવ. એ તો પહેલા ધોરણનું પતાશું છે. આ એમએની એક્ઝામમાં આવી, સીએની એક્ઝામ છે, પીએચડીની એક્ઝામ છે, ડબલ ગ્રેજ્યુએટની. ત્યારે જે પહેલા ધોરણનું પતાશું. જ્યાં સ્કૂલે જા તને પતાસો આપીશ, તને ગોળની ગાંગડી આપીશ, માં કહે ને પગજી, તને ચોકલેટ આપીશ. આ ડબલ ગ્રેજ્યુએટની એક્ઝામમાં હજી એ જ ચાલુ છે એનું પતાસાનું. તો પહેલા ધોરણનું પતાસો હતું. ચાલે જ રાખે છે, મરવા પડ્યો તોય. આત્મજ્ઞાન રહી શકે એવી પાત્રતા થવા માટે તથા તેમાં સ્થિતિ થાય તેવી યોગ્યતા માટે આ કારણનો ઉપદેશ હતો. તત્વજ્ઞાનીઓએ એવા હેતુથી એ સાધનો કહે છે, પણ જીવની સમજણમાં સામટો ફેર હોવાથી આ સાધનોમાં જ અટકી રહ્યો. જે સાધ્ય, જે નેસરણીના પગથિયે ચડીને મંજિલે પહોંચવાનું હતું, એ પગથિયે બેસીને આ જ એને માન્યું કે આ જ બસ આ જ સાધ્ય છે, એટલે અટકી ગયો એમાં. એટલે કોકને એમ ધોવાડા કરે એટલે ધર્મ થઈ જાય, કોકને એમ ઘંટ વગાડે એટલે ધર્મ થઈ જાય. એ ન વગાડવું એમ નહીં. ધર્મ કશું ઓલરાઉન્ડ સાધન છે. નિશાણી છોડતો જ નથી આ અનંતકાળથી આજ સુધીમાં. એટલે 4 પગથિયા ચડીને 5 પડે જ પાછું. એટલે મંજિલ આવે કેવી રીતે? એટલે કહે છે કે જીવની સમજણમાં સામટો ફેર હોવાથી તે સાધનોમાં જ અટકી રહ્યો, અને તે સાધન પણ અભિનિવેશ પરિણામે ગ્રહ્યા. અભિનિવેશ એટલે આગ્રહ થઈ જાય એને, કદાગ્રહ, હઠાગ્રહ, કે આમ જ હોય, એમાં જ અટકી જાય. એમ કરવું જ પડશે, એ તમે નરકે જશો એમ કે આપણને. પછી
કે સુપ્રીમ કોર્ટના જજો એવી રીતે આપણે નરકે મોકલી દે, આમ કરશો તમારે આમ થશે. પણ અમે તારું માનીએ કે અમે જ્ઞાનનું માનીએ? અભિનિવેશ પરિણામે આગ્રહ છે બધા. આંગળીથી જેમ બાળકને ચંદ્ર દેખાડવામાં આવે કે જો ચાંદા મામા, એ જ અંગ છે. એ આમ આમ જોઈએ ત્રાસી કે તો બે ચંદ્ર દેખાય, તો સાચો કયો? સાચો ધર્મ સદધર્મ કેમ ખબર પડે? એટલે ઉન્નત અંશે એ જ એંગલથી જોવે તો દેખાય એક ચંદ્ર, અને બે દેખાય છે. કે છે આંગળીથી જેમ બાળકને ચંદ્ર દેખાડવામાં તેમ તત્વ કે આ તત્વનું તત્વ કયું છે. એટલે આ ધર્મ માત્ર કથન જ્ઞાનીઓ કહે છે તેમ નથી. પોથીમાંના રીંગણા હોય કથન જ્ઞાની, અને વાત આવે છે શાસ્ત્રમાં પોથીમાંના રીંગણા. એટલે એક ભટ્ટજી કથા કરતા હતા, એમાં બિચારો એક ભોળો સાંભળવા ગયો કથા રવિવારે. બીજા રવિવારે ફરી વાર ગયો કે આ ભટ્ટજીની કથામાં રસ, બધા વેંકુટમાં જવાય કે નાનું એવું ધોતિયું લેતો જાઓ સસ્તું વાળું, ભટ્ટજીને ધરીશું. શરમાતો કે બધા ત્યાં તો બધા પિતાંબરવાળા હોય, મારા ધોતિયાનું શું ચારાનું. તો લઈ ગયો થેલીમાં સંતાડીને કે ભટ્ટજીને હું નમસ્કાર કરીશ અને વિનંતી કરી, જો સ્વીકારે તો ઠીક છે, નહીં તો પાછો લઈ આવીશ. બેઠો તો કથા સાંભળવા. એમાં આવ્યું પ્યારે શ્રોતાઓ બેંગન ખાના મના હે, એટલે રીંગણા નહીં ખાવાના એમ સાંભળ્યું. બધી કથા 1 કલાક ચાલી, પછી પતી ગયું. ભટ્ટજીનો આશ્રમ કુટીર પાછળ જ હોય ને મંદિરમાં, અધિષ્ઠાતા હોય એટલે બધું પાર્કે બેસે પરમાનંદ કર્યો હોય, એટલે મોટું સંત કુટીર હોય મોટી, ત્યાં બેઠા. એ તો આને બધા આગળ તો મોટા હોય ને, જવા ક્યાં મળે આને? એટલે પૈસાવાળા હોય, ધનાઢ્ય લોકો આગળ, ભક્તો બધા. અને મળવું છે સંતને, ભેટણું લાવ્યો છે તો ધરવું છે, તો એટલે ધીરે ધીરે ડરતા પાછળ ગયા એ મંદિરની ઘરે. ભટ્ટજી જમવા બેસી ગયા હતા, થાળીમાં દૂરથી જોઈએ છે, થાળીમાં તો રીંગણા હતા. પછી ભટ્ટજીએ તો કહ્યું કે પારે શ્રોતાઓ બેંગન ખાના મનાય, તો રીંગણા થાળીમાં જ છે. ભટ્ટજીનું ધ્યાન ગયું, આવ્યા કે શું છે તારે? આમ કે છે હા જમી લો મહારાજ, જમી લો, વાંધો નહીં, હું બેઠો છું. કે ઠીક. કે મહારાજે જોઈ થેલી કે ક્યાંક લાવ્યો છે, એટલે ભલે બેઠો. હા બેઠો. જમીને ઊભા છે ને કે હું ભેટનું લાવ્યો છું તમને, સાથે એક પ્રશ્ન પૂછવો છે મારે. પ્રશ્ન ખાલી ભેટનું જ ધરવું હતું, પણ આ જોયું એટલે કે તમે હમણાં તો વ્યાખ્યાનમાં કહ્યું કે પ્યારે શ્રોતાજન બેંગન ખાના મનાય, તમારી થાળીમાં મેં રીંગણા જોયા. એ તો પોથીમાંના રીંગણા ના હોય કે થાળીમાં હોય તો ખવાય. કે આ કથન જ્ઞાની છે, આ એને ગુરુ માને છે. આ તો થાળીમાં છે ને એ ખવાય, પોથીમાં લખ્યું એ ના, એ તો પોથીમાંના રીંગણા હતા, કે એને ગુરુ માને છે હજી. એટલે કહે છે કૃપાલદેવૈયા, માત્ર કથન જ્ઞાનીઓ કહે છે એમ ધર્મ નથી. ગરદી બહુ હોય એટલે એમ થાય ગાડી બધા ત્યાં જાય ને, બધા થોડા મૂર્ખ છે, તો મૂર્ખ જ હોય ને. કોક વિરલો છૂટે, કોક વિરલો છૂટે. ભાજીપાલાની દુકાન હોય ત્યાં લગડી મળે સોનાની? કાછિયાની દુકાન, રત્ન ક્યાં મળે? ક્યાંક મળે ને, બધા જંગલમાં હોય ચંદન. માત્ર કથન જ્ઞાનીઓ કહે છે એમ નથી, માટે ઠેકાણે ઠેકાણે જઈને કાં પૂછે છે? આ ઠેકાણે ઠેકાણે જઈને ધર્મ બધી દુકાનમાં મળે? જો એ આત્મા લેવા ગયો હોય ને એને ખબર પડી જાય. કાંઈ વાંચ્યું નથી, કાશીએ નથી ગયો, સંસ્કૃત નથી આવડતું, ધર્મનો કાંઈ અભ્યાસ નથી, ત્યાગય નથી બહુ, પણ મારે આત્મા જોઈએ છે, એટલી વાળું પૂર્વ પુણ્ય એવો ભાવ થયો, તો એને ખબર પડી જાય કે મારે જોઈએ છે એ વસ્તુ આ દુકાનમાં છે નહીં. મને કાંઈ નથી આવડતું, પણ મારે જોઈએ એ વસ્તુ અહીંયા નથી. પણ આ લેવા જ ગયો છે આત્મા સિવાય બધું. છોકરા લેવા ગયો છે, પત્ની લેવા ગયો છે, રોગ મટાડવા ગયો છે, પાસપોર્ટ લેવા ગયો છે, ગ્રીન કાર્ડ લેવા ગયો છે, એને માટે આશીર્વાદ જોઈએ છે. એટલે નક્કી ફસાવાનો છે, આજ નહીં તો કાલે ફસાવાનો જ છે. એવા છે ઝાડ માંડીને બેઠા છે બધા, ફસાશે જ. અહીંયા નહીં તો બીજી દુકાનમાં ફસાશે. ભૂલાશો, લોભાશો, લગભગ લૂંટાશો સિંહભણી, દિશે રસ્તો સહેલો. કેટલો મંદિર છે, કેટલા ધર્મસ્થાનક છે, સહેલું લાગે ને, ગમે તે જઈને માથું નમાવીશ એટલે કામ થશે આપણું. ગલીએ ગલીએ મંદિર છે ને. ગોપાલે લખ્યું છે 188 પત્રમાં, એવું સ્થાન ક્યાં છે કે જ્યાં સ્થાન તો ઉભરાય છે, એનો અર્થ અર્થાત અર્થ કર્યો. એવા સંતો ક્યાં છે કે જ્યાં જઈને બેસે? મંદિર તો ઉભરાય છે, પણ મંદિરમાં બોલનારો કોણ છે? લખ્યું છે 128માં છેલ્લે, સંત વિના અંતની વાતમાં અંત પમાતો નથી, પણ સંતમાંથી સત નીકળી ગયો છે તો મીંડું જ વધે ને, ખાલી મીંડું વધ્યું જ ખાલી. સંત સત નીકળી જાય તો મીંડું જ વધે ને, શૂન્ય. તો ધર્મ કેવી રીતે થાય? અંત કેવી રીતે આવે?
સંતમાંથી સત તો નીકળી ગયું છે. એટલે આ કથન જ્ઞાની કહે છે એમ ધર્મ નથી. માટે ઠેકાણે ઠેકાણે જેને કાં પૂછે છે કેમ કે તે અપૂર્વ ભાવનો અર્થ ઠેકાણે ઠેકાણેથી પ્રાપ્ત થવાય કે નથી, બધેથી ન મળે. આ કોક વિરલા સત્પુરુષ વિચરે છે. કુપોદવે સોવકભાઈને લખેલું 140 વર્ષ પહેલા કે કોક વિરલો સત્પુરુષ વિચરે છે. કોઈ વેશને જ્ઞાની માને, કોઈ બહારથી સરળ દેખો તો એને જ્ઞાની માને, કોઈ તિલકને કર્યું હોય, કોઈ લાંબી જટા હોય, કોઈ મુંડન કર્યું હોય એને જ્ઞાની માને, અને લગભગ તો પોતાના કુલ ધર્મનો હોય એને જ્ઞાની માને વધારે વધારે. લોકો જે કુળમાં એ જન્મે એ કુળમાં જે થાય છે ધર્મની કરણી, અને એના ગુરુજી જે કહે છે કુળગુરુ એ એનો ધર્મ. બાપ દાદા કરતા હતા. હવે પ્રભુજી કે બાપના કૂવામાં ડૂબીને મરી ન જવાય કાંઈ, હવે બંધ કરતું. દાદાએ તો ઝેરી ઝાડ ઉગાડેલું ધતુરાનું, ફૂલ આવ્યા, કેવા સરસ રંગ હોય એનો, વાયોલેટ કલર. નાનો છોકરો સૂંઘે તો ગાંડો થઈ જાય ને, ધતુરો સૂંઘે તો એ ઝાડને શું કરવું પડે? કાપી નાખવાનું. પ્રભુ કાપી નહીં નાખવાનું, મૂળિયા સાથે કાઢી નાખવાનું. કાપી તો પાછું ઉગશે કે. એટલે બાપ દાદાના કૂવામાં ડૂબી નહીં મરવાનું. સંપ્રદાય છોડી દેવો પડે જો આત્મા જોતો હોય તો, ગચ્છ છોડી દેવો પડે, કુળ ધર્મ છોડી દેવો પડે જો ધર્મ જોતો હોય તો, એ તો અનંત ભોગે એમ આવી ભયો જશે. એટલે માત્ર કથન જ્ઞાનીઓ કહે છે એમ નથી. માટે ઠેકાણે ઠેકાણે જેને નહીં મળ્યા એટલે મંગરાચરણ બોલ્યા એક સત્પુરુષને શોધવો પડે. બીજું કાંઈ શોધમાં શાણા ખરા સત પુરુષને શોધી, ચરણ કમળ માં બધા ભાવો સમર્પી, પામી લે બોધી. પછી જો મોક્ષ ના પામે અમારે, આપવો એવું ઉતાર્યો માન જેવી મો કયું છે જ્ઞાનીએ કેવું. અને વીમો પકવવો છે. વીમો પકવવાનો નથી. ઘણા માંદા પડે ને પછી એમ કે હજી સુધી મેં વીમો ક્યારે પકવ્યો જ નથી, તો એના માટે આપઘાત કરાય, પગ તોડી નાખે હાઈવે ઉપર જઈને ટ્રકમાં હાથ નાખીને, કે જો વીમો પાકે ને તો પછી મેડિક્લેમ તારે પકવવો છે વીમો, હાડકું તોડીને. શા માટે પકવવો છે વીમો? ભલે ને પ્રીમિયમ ભર્યું, અને વીમો પકવવો છે. વીમો પકવવો નથી, ઉતાર્યો છે વીમો, મળશે જ. મારે વીમો નથી પકવવો, હું મોક્ષ, મારે માંદું પડવું જ નથી, ભલે પૈસા જાય, મારે છૂટી જવું છે. આ થશે ત્યારે અધ્યાત્મના રસ્તે જીવ હશે, ત્યારે આત્મજ્ઞાની હશે, ત્યારે એ બીજાને સાચી વાત કહેતો હશે. પછી સત્પુરુષનું યોગ બળ જગતનું કલ્યાણ કરો, સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.